બલિરાજાએ કીધું ભગવાન પધારો, શું જોઈએ છીએ? ત્યાં તો કીધું પહેલા જ કીધું ભલે પદત્રયમ ભૂમો. બલિરાજા માગવાનું કે ત્યાં તો શુક્રાચાર્ય ના પડે, એ ભાઈ ઉભો રે, મારી વાત સાંભળ. જાનામી મદવસ્ત્રોર ઉન્નતેરસ્ય કારણમ શિષ્યાપયો ભૂતમ તેજો ભૃગુભિર્બ્રહ્મવાદિભી. જાનામી, તું આને ઓળખશો? જેને આપણે ઓળખતા નથી એને સીધું કેમ દઈ દેવું? એટલા માટે ઓળખતા હોય એને પહેલા પગે લાગો. તમને આપણે આપણા મા બાપને ઓળખીએ છીએ એટલે એને પહેલા પગે લાગો. હા, એટલા માટે મેં પહેલા દિવસે કીધું તું કે પગે લાગવામાં બહુ ઉતાવળ ન કરવી. હા, એવી રીતના મેં તમને બીજી વસ્તુ પણ કીધી હતી, એવી રીતના નિંદા કરવામાં બહુ ઉતાવળ ન કરવી. આપણે પગે લાગવામાં બહુ ઉતાવળ કરીને આપણને અનુકૂળ ન આવે, તેણ દીકરી પાસે દાદામાં ઘાય લઈ લેવાનું નહોતું. મેં ક્યાં કીધું તું બાપા પગે લાગો? હા, અમે સામેથી લાગ્યા હતા, તમે લાગ્યા હતા, તમે માથે હાથ મૂક્યો તો. હા, તમારે નિરાત રાખવી જોઈએ. નિરાત રાખો, ઉતાવળ હજી તો બહુ લાંબુ ચાલવાનું છે. પગે લાગો એને જેને તમે ઓળખો છો, જેને જે પરિચયમાં છે, જ્યાં તમને કાંઈક દેખાય છે. હા, અને ન લાગો તો કાંઈ નહીં, પણ નિંદા કરવાનો અધિકાર તો કોઈને છે જ નહીં. હા, આ સંપ્રદાયોની અંદર, ધર્મોની અંદર, આવી રીતના વહેતી વ્યાસપીઠોની અંદર આ નિંદાઓ જ્યારથી આવી, હા, આ વૃત્તિ જ્યારથી ત્યાં બેઠેલા વ્યક્તિઓની અંદર આવી, ત્યારથી આપણા સનાતન ધર્મની ઘોર ખોદાણી. હા, જ્યારથી અહીંયાથી બધું એવડું હાલવું હાલ્યું ને, ત્યારથી આપણા સનાતન ધર્મને બધા આંગળી ચીંધવા મળ્યા. અત્યારે આપણને બહારના લોકોથી ખતરો નથી, એવડો આપણા લોકોથી ખતરો છે. હા, અને એમાં આપણો કોઈ, આપણે તો સામાન્ય માણસ છીએ. ભગવાનની હારે રહેવાવાળા હતા, સ્વામિનારાયણ ભગવાનની હારે રહેવાવાળા હતા. આખી જિંદગી એનું ને એ એના નહોતા થયા. હા, તમને ખબર છે ને, અમુક એ વખતે એના નહોતા થયા. એમાંથી આપણે બોધ લેવાનો છે કે આપણે એનાથી મોટા જરીકી છીએ જ નહીં. આપણા માટે આપણા મંદિરની મૂર્તિ એ જ આપણો દેવ છે. આ દુનિયાનો સનાતન ધર્મ એ શીખવાડે, ગ્રંથને ગોવિંદ માનો, મૂર્તિની અંદર ઈશ્વરનું દર્શન કરો, એનાથી મોટું આ જગતની અંદર કાંઈ છે. ગુરુએ કીધું તું જાનાતી, જાણશો તો આને ઓળખતો નથી દેવાની વાત કરે છે. એ તો આંગણે આવ્યો છે, બ્રાહ્મણ છે, ભૂદેવ છે, પૃથ્વી પરનું તે તત્વ છે, મારે દેવું જોઈએ. તો કીધું તું ઓળખતો નથી, આ વિષ્ણુ છે. આ વિષ્ણુ એટલે ઓલા વિરાટ થયા ને ઈવડાય છે, આખું જગત એણે ઊભું કર્યું છે. તું દેવ આને શું દઈ દે? એ કાંઈક બીજું લેવા આવ્યો એટલે સમજી વિચારીને બલી. તો કીધું વિષ્ણુ જેવો દેવ મારી ઘરે માગવા આવે. હા, માગવા કોણ આવે છે એની ઉપર આપણું નક્કી થાય. આપણને કોઈક સાધુ, કોઈ સત્પાત્ર આપણી પાસે ક્યારેક આપણા ખિસ્સામાંથી ખર્ચ કરાવતો હોય તો ગૌરવ લેવું જોઈએ. મારા ગુરુએ મને કામ આપ્યું, અહીંયા તારે આ કરવું છે, આ ગૌરવ હોવું જોઈએ. હા, ગયા હતા કૃષ્ણ કર્ણની પાસે, પાંડવોને જઈને કીધું કે પાંડવો, જ્યાં સુધી કર્ણના હાથમાં કવચ અને કુંડળ છે ત્યાં સુધી તમારા કોઈની ત્રેવડ નથી કે એને તમે મારી શકો. તો કીધું એક કામ કરો, કર્ણના કવચ અને કુંડળ માગી લો. કપટ કરી અને દેવતાઓનો રાજા ઇન્દ્ર સ્વર્ગથી નીચે ઉતારીને કપટ કર્યું કે તું જા અને ભિક્ષામાં કવચ અને કુંડળ માગી લે. ઇન્દ્રને તૈયાર કરીને કૃષ્ણ દ્વારિકાધીશ ભગવાન કર્ણ પાસે ગયા. આ પૂર્ણતા છે. જુઓ, ચોરને કે ચોરી કરજે, ગરધણીને કે જાગતો રહીએ. કર્ણને કે કર્ણ, કાલ સવારે તારી ઘરે કોઈ માગણ આવવાનો છે. કર્ણ કે મારી ઘરે તો દરરોજ આવે, દેતા હોય ને આ બધા આવે છે. ઘણા લોકો અમારે ડેલી કદી સાધુ બ્રાહ્મણ શું હોય, પણ તમારે કામ શું છે અને તમારે હોય એ તો કોઈક દે ત્યાં હોય. હા, અમારી ઘરે સાધુ બ્રાહ્મણના પગ નહીં, એટલે પણ એ પગ નહીં, તારા પાપ, તારા ફળિયામાં પાપનો પૂંજ હળગે છે. અમારે પગ કેમ મૂકવો? દાજીનો દઈ ડામ ન પડે પગમાં. એ તો જ્યાં પાડીએ ત્યાં જઈએ, જ્યાં હેત જોઈએ એને એની જ્યાં એની આગળ જઈને કહીએ માગી લઈએ તો હોનાના હારે માગીએ, નકર સપ્પી ધૂળે ન ખપે કોઈની. હા, દેવાવાળો હોય અને એમ લાગે કે આ દઈ દઈએ એમ છે, એવા સમયે હોનાના હાર માગી લઈએ, લાવો જોઈએ છીએ. નો એમ લાગે કે આમાં કાંઈ લઈ લેવાનું નથી, એના મા બાપને એ કોઈ દી એની ઉપર ગૌરવ થાય એવું કંઈ જીવનું નથી, તો એના ફળિયાની ધૂળ નીકળવી ખેરી નાખવી. હાલે રાખ તારી પાસે નથી જોતી. હા, આ દુનિયા આખી ઘાટે ઘાટના પીએ છે. કર્ણને કીધું, કર્ણ કાલ સવારે જાવ એની પાસે, હવે આવવાનો છે માગવા, તું ધ્યાન રાખજે. કર્ણે કીધું ભગવાન માગવા આવે ને તો દેવાનું છે, એ દે એનો વાંધો નહીં, પણ કાલ સવારે જે આવે એ માગે એ નહીં દેતો, તને મજા આવી દે. નહીં નહીં નહીં, મારા વ્રતમાં ધૂળ પડે, એ માગે એ દઉં. કર્ણ એને ભગવાન કૃષ્ણે કીધું તો સાંભળ કર્ણ, કાલ સવારે આવશે
એ બીજો કોઈ નહીં, સ્વર્ગનો રાજા ઇન્દ્ર માગવા આવશે. અને એ માગવા આવશે ને તારા કવચ અને કુંડળ માગશે. બોલ શું કરે? ત્યારે કર્ણએ કીધું દઈ દે. હા, કર્ણએ શું કીધું? દઈ દે. કેમ? તો કીધું સ્વર્ગનો રાજા ભિખારી થઈને માગવા આવે એનાથી મોટું જીવનનું લક્ષ્ય કયું? હા, આનાથી મોટી સફળતા કઈ? કર્ણ કુંતા તણો જાયો બન્યા ભગે વાન ભિખારી. કર્ણ કુંતા તણો જાયો બન્યા ભગવાન ભિખારી. કસોટી કર્ણની કીધી ખરેખર ધન્ય જનારી. કસોટી કર્ણની એટલે કવિએ કીધું જનેતા તો જ તું જણજે સપુત નર સંત કે શાણા. જનેતા જો ખરા કેવા જન્મા પિતાની ટેકને ખાતર ન લાગી દેહ પણ. બિલખાનો છેલ્લો ભજન વાળા યાદ કરવો પડ્યો. પિતાની ટેકને ખાતર ન લાગી અને ધન્ય એ બાળ છે લઈયો અને ધન્ય સંગાવતી. જનેતા તો જ તું સમજે સપૂત સંત. ગલુડિયાના ટોળા હોય, સિંહોના ટોળા ન હોય. સિંહ તો એકને જન્મ આપે, બેને જન્મ આપે. ગલુડિયા હોય 10 12 ભૂંડણાના બચ્ચા હોય 10 12. જેની વેલ્યુ ન હોય ટોળા મોઢે રખડતા હોય. બાકી સિંહ તો એકલો ફરતો હોય. ભગવાન કૃષ્ણની અંદર આ પરાક્રમની આવું એને એક વાર નહીં અનેક વાર કર્યું છે. એટલે તો દ્વારિકા ધક્કો થાય કે આવું કર્યું ભગવાન તે. દ્રોણથી બચાય એમ નહોતું પાંડવ. એટલે દ્રોણને મારવા માટે શું કરવું કીધું? એને આઘાત લાગે એવું કરવું પડે. એટલે આઘાત ક્યારે લાગે કીધું? કોઈક હવે ખરાબ સમાચાર. એટલે આઘાત લાગે એટલા માટે દ્વારિકાધીશે યુધિષ્ઠિરને કીધું કે યુધિષ્ઠિર રાડ પાડીને કહી દે કે અશ્વત્થામાં મરી ગયો એમ. એટલે રાડ પાડીને કે અશ્વત્થામાં મરી ગયો. એટલે દ્રોણને આઘાત લાગે, ધ્રાસકો લાગે અને યુદ્ધ જીતાઈ જાય. હવે દુર્યોધન યુધિષ્ઠિર ધર્મરાજા એ ના પાડે કે હું ખોટું ન બોલું. ભગવાન કૃષ્ણ કે આની આ બોલે તો જ માને. પાછા ભીમનું કોઈ કહ્યું ન કરે. હા, યુધિષ્ઠિર બોલે તો જ બધાને ખબર પડે ધર્મ કહે છે એટલે ખોટું ન હોય. એટલે ભગવાને કીધું એલા પણ હું ક્યાં દ્રોણના દીકરાની વાત કરું છું? આ ઓલો હાથી મરી ગયેલો આપણો પડ્યો એનું નામ અશ્વત્થામાં આપણે નથી પાડ્યું કે હા તો રાઈડ પાડ. બધાને ખબર પડે આપણા પક્ષમાં કે આપણો એક હાથી મરી ગયો છે. એટલે પોતપોતાના હાથીઓનું ધ્યાન રાખે. એટલે હાથીને નજરથી જોયો નહીં પણ દુર્યોધન યુધિષ્ઠિરે રાડ પાડી અશ્વત્થામાં હતા. અશ્વત્થામાં મરી ગયો. પછી હળવેથી કે નરોવા હુજરોવા મને ખબર નથી. ભગવાન કહે છે આ કરી શકે છે. એટલા માટે દ્વારિકાધીશ ઈ વામન ભગવાન આવ્યા ને બલિરાજાએ ગુરુની આજ્ઞા ન માની. ગુરુએ બલિરાજાનો ત્યાગ કરીને જતા રહ્યા. ભગવાનને કીધું કે હવે 3 ડગલા પૃથ્વીમાં વધારે નહીં, મારે 3 ડગલા જોઈએ છે. અરે તમને માગતા નથી આવડતું, કંઈક માંગો ને. નહીં 3 ડગલા જોઈએ છીએ. તો 3 ડગલા હું દઉં છું, માપી લો જ્યાંથી. એમ નહીં, હાથ જોડ કે હાથમાં પાણી રાખ અને હાથ જોડ કહેવાય ને. અમારે ભાગ્યમાં સંકલ્પ કહેવાય. ગામડામાં એમ કે દાદા હાથ જોડી કરાવી દો તો. એટલે હાથ જોડી કરાવી દે દાદા. પછી હાથમાં પાણી રાખે અને પછી દાદા એમ કહે ને 2 વખત આંખે ડાળો ને 3 વખત વિષ્ણુ ભગવાન આમ કરે પાણી તો બધું રહે નહીં, આમ હાથ થાય બધું વીયું જાય. વીયું જાય એવું જ થાય છે ને કે રહે છે પાણી. આમ છે ને સંકલ્પ કેમ કરે કહું? આમ હાથ કરો બધા. હાલો પૈસા થાય થોડા પણ શીખવાડો. હાલો
જો આમ હાથ કરો એટલે હાથમાં ખાડો થયો, આમ હાથ ત્રાહા બાંગો નહીં, સીધો જ રહેવો જોઈએ, બરાબર. હવે આ હાથની અંદર થોડુંક જળ અત્યારે નથી લેવાનું, અહીં જળ આવી ગયું. પછી પહેલી આંગળી છે એને વાળી દો, પહેલી આંગળીઓ એની ઉપર અંગૂઠો મૂકી દો, મૂકી દીધો. આ થઈ સંકલ્પની મુદ્રા. હવે ત્રીજી આંગળી છે ને, ત્રીજી આંગળી એને પાણીમાં બોલવાની છે નહીં ત્યાં. એટલે પછી તમે ખોટી વેમમાં આ ત્રીજી આંગળી આમ બોલી અને પછી દાદા એમ કે બે આ ખેડાડો, એટલે હાથ ફેરવવાનું નથી પણ આંખ્યું છે ને એ આંગળી અડાડવાની. હા થઈ ગયું. હવે પાણી ક્યાંય જાય નહીં. બોલો 3 વખત વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. દેવું હોય તો આગળ વધુ, નકર ઢોળી નાખો. પણ વિષ્ણોર 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 શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોરાગ્નિયા પ્રવર્તમાનસ્ય અદ્ય શ્રી બ્રહ્મણ દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારાગલ્પૈવે સ્પત્મનમ દ્રષ્ટા વિંશતિતમે કલયુગે કલિપ્રથમ ચરણે ભૂરલોકે ભરતવર્ષે જંબુદ્વીપ્યાદિવર્તાંતર્ગતે પુણ્ય પવિત્ર દેશે ભારત દેશે ગુર્જર પ્રદેશે સૌરાષ્ટ્ર પ્રાંતે દ્વારિકા ઇતિ હર્વાચીન ગ્રામ ધરે કૃષ્ણ નગરી મધ્યે કાશ્યપ ગોત્ર યજમાનસ્ય કાછડિયા ઇતિ ઔટંકસ્ય ધારિણા તસ્ય પિતૃદેવતાનાં પ્રસન્નતા સિદ્ધ્યર્થ શ્રીંજીવી વિવાહ પ્રસંગ નિમિત્તાંતર્ગત સપ્તાહ વ્યાપી શ્રીમદ ભાગવત પુરાણ નિમિત્તાંતર્ગત ચતુર્થે દિને વામન જન્મ નિમિત્તાંતર્ગત. હવે 3 ફૂટ જોઈ છે, જોઈ દઈ દે રમેશભાઈ, દઈ દે એમ છે. પણ એ ગાડી લેવાય નહીં હંમેશા. લીધી પછી મને ખબર છે, હા લીધી પછી આપણે આમ હાંકવી પડે, રોડે જવું. બોલ્યું તો આપણે ફોન કરી દઈએ તેડી જાજો, એટલે ઘેરે સુધી ત્યાં અહીંયા રમેશભાઈ મને 2-3 વખત જનકભાઈએ કીધું, દર્શનભાઈ એટલે આ તો ખાલી વાત થાય છે એમ. પાસે તમને એમ ન થાય કે દાદા કહે છે એમ. આ તો પણ ઓલી ગાડી હોય ને ઘરની હોય તો આપણે હાંકવી પડે, ઓલું કોઈક તેડવા હોય તો હાંકવી પડે નહીં, પેટ્રોલ પુરાવવું પડે નહીં. યાર શાંતિથી હોઈ જઈએ તો ત્રયપાદમ યજમાન પાસે જમીન હોય એ અમારી જોઈએ. હા હા એ તો કોઈ લોકો એમ કહેતું હોય, બાકી સુખી છે ને યજમાનો આપે છે. એ ન આપતા હોય 35 ધોતિયા પહેરતા હતા, એ હવે 5,000 ધોતિયા પહેરે છે. હા આ કંઈ દીધા વિનાનું થોડું છું હોય. લોકોની શ્રદ્ધા વધી છે કર્મકાંડ પ્રત્યે, ધર્મ વધ્યો છે. ધર્મ વધ્યો છે એની કારણ કે તમારી પાસે સંપત્તિ વધી છે, અને સંપત્તિ કમાજો જ. હા નફો થાય એવો એ કોઈ ઘા ન જવો જોઈએ. જ્યાંથી નફો મળે એ બધું કમાય, કારણ કે જો આપણે નહીં કમાય તો પૈસો તો જાહે જ ગમે ત્યાં. એ બંડલ જે મશીનમાંથી નીકળી ગયું છે બહાર, એ તો ગમીને જવાનું છે. પણ એ જો કોઈક ભગતના ખિસ્સામાં જાહે તો ક્યાંક મંદિરે જાહે, અને કોઈક ત્રાસવાદીના હાથમાં જાહે તો બોમ્બ બનાવશે. નક્કી કરો બોમ્બ બનાવવો છે કે મંદિરે જવા દેવું છે. એટલે કમાજો, પૈસા ખૂબ કમાજો. તમે કમાવો તો કોક દી આનંદ કરું છું. 3 ડગલા ભૂમિનો સંકલ્પ થયો. ભગવાને કીધું ભલે તૈયાર, ભલે કીધું હા તૈયાર પ્રભુ. અને ભગવાન વિરાટ સ્વરૂપ લીધું. રામાયણમાં કીધું ભગવાન કેવા છે, પદ પાતાળ શીશ અજધામા. ભગવાન મોટા રૂપને ધારણ કરે એટલે પગ પાતાળ ફાડી નીચે વી ગયા, અને આકાશને ચીરી અને મસ્તક ઉપર વહી ગયું. બલિરાજાને તો આમ આંખે આમ જળજળી આવી ગયા. ભગવાને 2 ડગલાની અંદર બધું લઈ લીધું. 3જા ડગલાની અંદર બલિરાજાના માથા ઉપર ભગવાને પગ મૂકી બલિને પોતાનો દાસ બનાવ્યો. દાસ બનાવ્યો પછી ભગવાને કીધું હવે તું માંગ. બલિરાજાએ કીધું મારે કાંઈ જોતું નથી. રામાયણમાં ભરતે કીધું છે, ધર્મન યર્થન કામ રુચિ ગતિ ન ચહુ નિર્વાણ જન્મ જન્મ રતિ રામ પદ યહી વરદાન. ભરતજીએ ભગવાનની પાસે માંગ્યું મારે કાંઈ જોતું નથી. અહીંયા બલિએ કીધું ભગવાન મારે કાંઈ જોતું નથી. એક નાનો આમ તો વામન થઈને આવવું પડ્યું મારી ઘીરે 3 ડગલા હાટું. એ મારા જીવનની મોટામાં મોટી કમાણી છે, મારે હવે કાંઈ જોતું નથી. ભગવાને કીધું કે મારો સ્વભાવ છે કે જેનું લઉં એને દીધા વિના રહું, મને નીંદર ન આવે. હા એટલે તો આપણે દીકરીને વળાવે એવા સમયે મા બાપે કરિયાવરમાં કંઈ બાકી ન, ઘણું બધું પોતપોતાની શક્તિ પ્રમાણે, એની અમે નજર જ ન હોવી જોઈએ, પણ દરેક મા બાપે પોતાની શક્તિ પ્રમાણે દીકરીને આપ્યું જ હોય. છતાં પણ વ્યવહાય પક્ષેથી કાંઈક વળતર એ દીકરીની માના ખોળામાં મૂકતા જાય. ભલે 5 મૂકે 25 મૂકે 50. આ શું છે,
બધું લઈ ન જવાય, કંઈક મૂકીને જવાય. બીજું તો આપણે મૂકી ન શકીએ, એટલે સામાન્ય. નહીં તો એણે જે દીધું એને એના બદલામાં થોડું મૂકીએ. હા, કોઈ વ્યક્તિ. એટલા માટે હું તો હંમેશા કહું, હા, કે દીકરીનું દાન એ કાંઈ કન્યાદાન નથી, એ બાપના શ્વાસનું દાન. એ દીકરીનો દાન કરતી સમયે બાપ પોતાનો શ્વાસ આપી દે છે કે અમારો શ્વાસ છે. હા, અને એટલા માટે ભગવાન યાદ રાખજો, ભ્રૂણ હત્યા થાય છે એ આપણી બદનસીબી છે. ક્યાંય સમાચારમાં સંભળાતું હોય કે ક્યાંય કોઈ નાની એમથી બાળકીને કોઈ મારી નાખી, એની હારે આ થયું તે થયું, એ આપણા માટે શરમ. હા, રાવણ એ આપણામાંથી જ કોક ઊભો થયો છે. આ દુનિયામાં એક જોગીદાસ નામનો બારવટીયો થયો આપણા કુંડલાના પાદરમાં. હા, 12:30 વાગ્યો, 1 વાગ્યે પથવારી જાતી હતી, 15 વર્ષની એક દીકરી જાતી હતી. દીકરી એને જોઈને જોગીદાસે પૂછ્યું કે બેટા ક્યાં જાશો? તો મારા બાપનું ભાતું લઈને જાઉં છું. અરે બેટા, આ જોતો ખરા, બપોરનો 1 થયો, આમાં ક્યાંય સકેલું ફરકતું નથી, અને અહીંયા અધવશ્ય નહીં ગામ નહીં સીમ, આ માથે એકલી હારી જાય, તને દીકરા બીક નથી લાગતી? ત્યારે કુંડલા પરગણાની એ દીકરીએ કીધું હતું કે અમારો બાપ જોગીદાસ બારવટે ચડ્યો છે, અને જેનો બાપ જોગીદાસ જેવો બારવટિયાનો હાલતા હોય ત્યાં કોઈની તેવડ નથી કે અમારી સામે નજર કરી શકે. આ બારવટિયા કેવાય બારવટિયા? આ પરમ ભાગવતો હતા. હા, એને તમે ઓછાના અંકો. આ દેશની દીકરીને બારવટિયા ઉપર જેટલો ભરોસો હતો એટલો ભરોસો વર્તમાનમાં કાકા ઉપર નથી. હા, મામાના ફઈના દીકરા ઉપર એટલી નજર, અને આપણા ચરિત્રથી માણસ વિકૃત સમાજમાં થતો જાય છે. અને પછી અને એટલા માટે હું વારા ઘડીએ કહું, મને તો અંતરમાં વાલી દીકરી. હા, પણ કોઈને ન હોય તો દ્વારિકાધીશ પાસે માગતા જાજો. હા, તમે તો માગજો જ. તમારી ઘરે જે દીકરી જન્મશે એ દીકરા આટલા સંસ્કારી છે તો દીકરી સંસ્કારી જન્મશે, અને એકાદી દીકરી સંસ્કારી તમારા ખોરડે આવશે, અને કોકની ઘરે જશે તો એક સંસ્કારી વંશની પરંપરા આગળ વધશે. એટલે હું કહું છું, તમારી ઘરે દીકરી આવે, હું દ્વારિકાધીશને પ્રાર્થના કરે, હા ભગવાન અહીંયા કઈ દીકરી તો હોવી જોઈએ. કારણ કે જો એ નથી, મૂળદાસ બાપુની આંખોના ખૂણા ભીના થઈ ગયા. તો નહીં તો આપણે ત્યાં પેલું બધા દીકરી બિચારીને આ છે ને, મને તો દાય સડે કોઈક એવી વાતું કરે ને તો બિચારી હે નહીં, પણ એ છે તો બધું છે, એ નથી તો કંઈ નથી. એટલે માગો દીકરી, લઈ આવો દીકરી ને આપો દીકરી. હા, વહુ ન લેવા જાઓ, કોકની દીકરી લેવા જાઓ, મજા આવશે. અને દીકરી એ તમારા અંદર રહેલી સંવેદના તો હાહુઈ રોતી હોય, ઘણી જગ્યાએ નણંદે ભાભી હાથ પકડીને જાતી રોતી હોય, કારણ કે એની અંદર રહેલી દીકરી રોવે છે.